મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને સ્થાનિક પોલીસની સાંઠગાંઠની આશંકા છે। ખનીજ ચોરીના ડમ્પરના પાઇલોટિંગ માટે પોલીસ સાથે સાંઠગાંઠની આશંકા। પાઇલોટિંગ કરતા શખ્સ પર એલસીબીના કથિત કર્મચારીનો ફોન આવ્યાનો દાવો છે। માફિયાઓના ડમ્પર માટે એલસીબીના કથિત કર્મચારીનો ફોન આવ્યાનો દાવો છે। ખુદ પ્રાંત અધિકારીએ ફોન પર વાત કરતા કથિત કર્મચારીએ ફોન કટ કર્યો। प्रांत अधिकारी खनिज माफियाओं फोन और कार जप्त करी है। हवे एलसीबी कर्मचारी साठगांठ के नहीं ते तपासनो विषय है, परंतु हाल जे रीते कथित फोन आव्यानी वात छे तेने लई अने अत्यारे समग्र विस्तार में हाल जे छे ते चर्चानो विषय आ फोन बनी गयो छे। लो मोबाइल लो देखी खोलो, देखी खोल पातो हजी के अवाज आवे क्या चोला हेठ से उपाड़ो तो कौन बोला उपाड़ो ऊपर ना फोन नो પડતા ફોન મૂકી ફોન નહીં કેમ નહીં અરે સાહેબ મારો ફોન છે અરે તમારો નહીં હવે મારા કબજામાં આવી ગયો બરાબર હાલો હા બોલો હે બોલ કોણ પક્કો છે હા બોલો એક ગાળા रंजीत भाई एलसीबी में थी ने हाल चोटीला छो बराबर आखो नाम शू है बकल नंबर शू है तमारो साहब फोन तो मारो आपी दियो मने फोन ना मळे भाई बराबर बोलावी लो भाई मामलादार ने गाड़ियों लई लई साइड में ले लो पहला साइड में तो सुरेंद्रनगर में भूमाफिया और स्थानिक पुलिस की साठगांठ की आशंका है। आप वीडियो में पण जोयुं। ચોટીલાના प्रांत अधिकारी अपनी साथे फोनलाइन पर जोड़ाई गया है। सर स्वागत है आपनु अस्मिता न्यूज में। आ वीडियो और आ समाचार माध्यम में प्रसारित थयेल समग्र अहेवाल थी आप जाणीता छो। प्रथम आपनी प्रतिक्रिया शुं छे सर, आ समग्र मामलो शुं छे? આજે અમે અમારી ટીમ અને મામલાદાર ચોટીલાની ટીમ જ્યારે આ ખનીજની જે ચોરી થાય છે અમારે જે ચોટીલા છે મૂળી છે થાનગઢની અંદર, તો જે થાનગઢવાળા રસ્તે અમે આજે આખો દિવસ ચોટીલા હાઈવે ઉપર જ્યારે આખો દિવસ જ્યારે આ કામગીરી કરી રહ્યા હતા તો ત્યારે એક કિયા કરીને જે ગાડી છે એ ગાડી નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મ વાળી અમારી પાછળ સતત 1 વાગ્યાની ફરતી હતી જી અને આ ગાડી છે એ છેલ્લા 1.5 થી 2 મહિનાથી ફરે છે। આજકાલની આ ગાડી ફરતી નથી, એટલે આ ગાડી અમારી નજરમાં જતી કે અમારી રેકી કરે છે। એટલે આજે પછી જરિયા મહાદેવના વાળે રસ્તેથી અને એ રસ્તેથી એવી અમને એક હકીકત લાગતા અમે ગાડીનો પીછો કર્યો અને ગાડી પછી પકડાણી અને એમાંથી જે મોબાઈલ જે જપ્ત કર્યા એમાં પ્રથમ જે મોબાઈલની અંદર ફોન આવ્યો તો એ ફોન એ જે ભાઈ પ્રશાંત કુમાર હસમુખભાઈ ચોવટિયા છે એને ના પાડ્યો કે સાહેબ ફોન ના ઉપાડતા, પરંતુ તે છતાં મેં ફોન રિસીવ કર્યો તો એમાં રણજીતસિંહ કરીને બોલું છું એલસીબી માંથી, તમારે આજે કેટલા ડમ્પર કાઢવાના છે? એટલે મેં કીધું 5 ડમ્પર, તો કે આ નીકળી જશે, બરાબર છે। એટલે એવી વાત થઈ
અને ત્યાર પછી એ મોબાઈલ અમે જપ્ત કરીને અમારી કચેરી ખાતે આવી અને એ મોબાઈલમાંથી જ્યારે પાસવર્ડ લઈ અને બીજા અન્ય રેકોર્ડિંગ છે તો એ રેકોર્ડિંગ બધાએ નીકળેલા એમાં ડીવાયએસપી લીંબડી કરીને છે, એમના પણ રેકોર્ડિંગ છે, રેકોર્ડિંગ સામે આવ્યા છે, બરાબર. તો એ બાબતે એમનો કે તેઓ ડીવાયએસપી લીંબડી તરીકે ફરજ બજાવે છે અને અમોને રોયલ્ટી વિના ટ્રક ભરીને જવા હોય ત્યારે વારંવાર ફોન કરીને બચાવવામાં મદદ કરે છે અને તેઓને નામ બાબતે પૂછતા જણાવે છે કે નામની મને ખબર નથી. તો આ બધી હકીકતો છે, સામે આવી છે, હાલ તપાસ ચાલુ છે. બિલકુલ મકવાણા સર, આ સાથે જે આરોપીઓ જે છે જેમને પકડવામાં આવ્યા છે તેમણે અન્ય કોઈના નામ આપ્યા છે કે જેના આધારે આ સમગ્ર તેઓ રેકેટમાં સંપડાયેલા હોય? કારણ કે તમે કહ્યું એ રીતે ઘણા સમયથી રેકી તમારી કરતા હતા. જી જી હા ના, હાલ તો એ જે ડીવાયએસપી લીંબડીનું નામ એમણે કબૂલ કર્યું છે. જી. એટલે ડીવાયએસપી લીંબડી તરીકે ફરજ બજાવે છે એવું એમણે લખાવ્યું છે જવાબની અંદર. જી. બાકીની જે વિગતો છે એ હજુ અમારી પૂછપરછ ચાલુ છે. બિલકુલ મકવાણા સર, આપના તરફથી ક્રોસ વેરીફાઈ કેવું કઈ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે? હા, ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે હાલ. એ નંબર અને એ જે વિગતો છે એ વિગતોની પણ અમે તપાસ કરી રહ્યા છે કે હજુ કેટલા મોબાઈલના એમાં રેકોર્ડિંગ છે, કોણે કોણે મદદ કરી છે, આ જે સરકારની તિજોરી ઉપર જે નુકસાન થઈ રહ્યું છે એમાં કોણ કોણ સંડોવાયેલા છે, એ તમામ બાબતોની અમે તપાસ ક્રોસ વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ. કોણ કોણ મદદ કરે છે આની અંદર, કેટલા અધિકારી સંડોવાયેલા છે, કેટલા પોલીસ સંડોવાયેલા છે આમાં, એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. બિલકુલ મકવાણા સાહેબ, આપે જે નામ આપ્યા છે એના વિરુદ્ધ તમે ફરિયાદ કરી છે કે એના વિરુદ્ધ ફરિયાદ થશે એવું આપને લાગે છે ખરું સાહેબ? એ રાજ્ય સરકારને કલેક્ટર સાહેબ મારફતે રાજ્ય સરકારની અંદર રિપોર્ટ કરવામાં આવશે કે આ બાબતની જે વિગતો છે વિગતો સામે આવી છે. અમારી જે કામગીરી છે કામગીરીની અંદર આ રીતે જો મદદરૂપ થતા હોય ખનીજ માફિયાઓને તો એ બિલકુલ યોગ્ય નથી. એ બાબતે રાજ્ય સરકારને પણ આ રિપોર્ટ કરવામાં આવશે સંબંધિત વિભાગમાં. બિલકુલ મકવાણા સાહેબ, આ ગાડીમાં ટોટલ કેટલા લોકો સવાર હતા જે તમારી રેકી કરી રહી હતી ગાડી, અને ક્યાંના છે એના નામ, એની કોઈ વિગત આપ આપી શકો સર? હા યસ, આ ગાડીમાં કુલ 2 ઈસમો હતા. જી. પ્રશાંત કુમાર હર્ષુભાઈ ચોવટિયા, જી, એ રહે પુનિતનગર 80 ફૂટ રોડ, જી, મટુકી હોટલ પાસે, રાજકોટ. જી. અને બીજા છે એ જયદીપભાઈ વિનોદભાઈ પોરાટ, એ પણ ત્યાં પુનિતનગર સોસાયટીમાં રાજકોટ ખાતે રહે છે. જી. અને એમના જવાબમાં લખાયું છે છેલ્લા 2 મહિનાથી અમે અમારી રેકી કરતા હતા. બિલકુલ બિલકુલ સાહેબ, આ જે બંને યુવકો છે એણે કોઈને કહ્યું છે કે અમારી ઉપર આનો હાથ છે, કે અમે આના માણસો છે, આના માટે કામ કરીએ, કે પછી એ પોતાનું આ વ્યક્તિગત જ કામ હતું જેના કારણે તમને કોઈ આશંકા ન જાય એના માટે લોકો રેકી કરતા, એવો કોઈ તથ્ય બહાર આવ્યા સર? અત્યારે તથ્ય એ આવ્યું છે કે એ આ બંને જણા છે ને એ રેતીના ધંધા સાથે સંકળાયેલા છે. અહીંથી વઢવાણની જે રેતી છે રેતી લઈ જાય છે અને એમણે એમની ટ્રક નંબર એક લખાયો છે GJ11VV 9119 નંબરની પોતાના પત્નીના નામે ટ્રક છે અને આ ટ્રકમાં રોયલ્ટી વગર આ ટ્રક છે કાયમ કાઢવામાં અહીંથી આવે છે એવી વિગત એમણે લખાવી છે. બિલકુલ મકવાણા સાહેબ, આપે સવિસ્તાર માહિતી આપી છે. હવે કયા પોલીસ અધિકારી સંડોવાયેલા છે એ પણ ખુલીને કહી દો. ના, એ તો મેં ખુલીને જ કીધું ને કે હાલ જે વિગત આવી છે એમાં ડીવાયએસપી લીંબડીનું રેકોર્ડિંગ સામે આવ્યું છે અને એની અંદર એ વિગતે ચર્ચા કરે છે, બરાબર છે. અને એની અંદર જે સરદારજી કરીને કોઈ નામ બોલે છે કે એને અમે હપ્તો પૈસા આપી દીધા છે, એવી બધી વાતચીત થાય છે એમાં. બિલકુલ, એટલે મારો સવાલ આપને એ જ છે સર મકવાણા સર, કે જે ડીવાયએસપી લીંબડી કરીને સેવ કર્યું છે તો તમારા દ્વારા ક્રોસ વેરીફાઈ થયું કે જે હાલ ફરજમાં છે એ જ છે કે પહેલા હતા, કે એની લાગવગથી આ બધું ચાલતું હતું? ના, એ ક્રોસ વેરિફિકેશન કરવાનું બાકી છે હાલ, બરાબર છે. પણ એમાં એ નંબર સેવ કરેલો છે એ ડીવાયએસપી લીંબડી તરીકે છે અને એમણે કીધું છે કે હાલ તેઓ ત્યાં લીંબડી તરીકે ફરજ બજાવે છે, ફરજ ચાલુ છે. જી. અને અન્ય કોઈ મોબાઈલ નંબર મળી આવ્યા હોય સાહેબ કે જેને ક્યાંય અટકે, આ જે રેતી ભરીને જઈનારા વ્યક્તિ અટકે તો ફોન કરે ને ત્યાંથી એ લોકોના ડમ્પર પસાર થઈ જાય, ગાડી પસાર થઈ જાય, એવા કોઈ નંબર, એવી કોઈ માહિતી મળી છે સર?
ના એ હજુ શોધા છે. એક ડીવાયએસપી સુરેન્દ્રનગરનું પણ રેકોર્ડિંગ છે એમાં શું વિગતે ચર્ચા થાય છે એવી કોઈ ઉલ્લેખ નથી થતો. જી કોઈ સાંકેતિક ભાષામાં વાત થાય છે. બરાબર. એટલે એ ચાલુ જ છે. અમારી ટીમ છે એ જોવે છે કે એની અંદર કોના કોના રેકોર્ડિંગ થયેલા છે, જી કોણ શું મદદ કરે છે ટ્રકો કાઢવામાં. જી એ તમામ બાબતો છે એ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે અત્યારે. બિલકુલ. મકવાણા સર, આ પ્રકારની ખનીજ ચોરીના અહેવાલ એબીપી અસ્મિતાએ દર વખતે પ્રસારિત કર્યા છે. આ આરોપીઓ જે છે એમનું કોઈની સાથે બંધ બેસતું, કોઈ મેચિંગ થતું હોય, જેના અવારનવાર ભૂમાફિયામાં નામ આવતા હોય, એવી કોઈ વિગત આપની પાસે સર કે જે કોઈ ભૂમાફિયાની સાથેની સાંઠગાંઠ હોય એવું કોઈ? ના, એ હજુ વિગત નથી મળી. બિલકુલ. આ સાથે કોલ રેકોર્ડિંગમાં કેવા પ્રકારની વાત થાય, જો તમે સંક્ષિપ્તમાં પણ માહિતી આપી શકતા હોય તો. જે કોલ રેકોર્ડિંગ અત્યારે આપની પાસે અવેલેબલ છે એમાં કેવા પ્રકારની વાતો થઈ રહી છે? એની અંદર એ જ કોલ રેકોર્ડિંગમાં કે ચોટીલાથી નીકળવું હાઈ વોલ્ટેજ છે, તો તમે અમને છે એ જવા દેવામાં મદદરૂપ. તો કે હા, કોઈ વાંધો નહીં, અમે મદદ કરવા તૈયાર છીએ. જી બરાબર. પછી એમાં 4,000 ને 5,000 ડમ્પરની વાત થાય છે કે 5,000 રૂપિયા આપવા પડશે. તો પેલા કે નહીં, કે એક ડમ્પરના 3,000 ને એવી બધી ડમ્પર દીઠ 4,000 3,000 ની વાત થાય છે અહીં ચોટીલાથી ડમ્પર કઢાવવા માટે. જી 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 મકવાણા સર, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, ખુલીને વાત કરવા બદલ ને માહિતી આપવા બદલ આભાર. તો આ પ્રકારની સ્થિતિ છે હાલ. આ સમગ્ર મામલે તપાસ થઈ રહી છે, પરંતુ આપે સાંભળ્યું પ્રાંત અધિકારી પોતે બોલ્યા છે કે જે આરોપી જે પકડાયા છે, જે વ્યક્તિઓ પકડાયા છે, હજુ જો કે પોલીસની દખલગીરી સામે નથી આવી, પરંતુ આ જે વાત સમગ્ર એબીપી અસ્મિતા સાથે કરી છે ખૂબ જ ચોંકાવનારી અને ચર્ચાનો વિષય છે.